આપણે ધોરણ 10 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 1 એમાં છઠ્ઠો દાખલો આજે આપણે જોવાના છે, જેની રકમ છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ઘણી વખત આપણે દાખલા ગણેલા છે આ રીતના. તો છઠ્ઠો દાખલો છે 3x વર્ગ ઓછા x ઓછા 4. સૌપ્રથમ આપણે શું કરવાનું તો કે બહુપદી બરાબર 0 લખી નાખો. 3x વર્ગ ઓછા x ઓછા 4 બરાબર 0. હવે અહીંયા x નો સહગુણક 3 અને અચળ પદ છે 4, એટલે કે 3 ગુણ્યા 4 આપણે કરવા પડશે. 3 ગુણ્યા 4, 3 4 કેટલા થાય તો કે 12. તો એવો પાડો બોલવાનો કે જેમાં 12 આવવો જોઈએ. હકીકત હવે 1 થી સ્ટાર્ટ ન કરાય, પણ કદાચ હજી પણ જો આપણે કઈ સમજાતું ન હોય અથવા તો ભાગ કઈ રીતે લેવાય ખ્યાલ હજી પણ પડતો ન હોય તો 1 થી જ ચાલુ કરાય. ક્યાંથી ચાલુ કરાય? 1 થી, પ્રેક્ટિસ માટે. 1 12 12 1 12. હવે નિશાની છે ને અચળ પદ જો માઇનસ છે એટલે બાદ કરવાના. 12 માંથી 1 જાય તો 11. હવે વચલું પદ જે છે ને x નો સગુણક 11 હોવો જોઈએ, છે તો કે નહીં? તો આ ભાગ ના આવે. હવે આવશે 2 6 12. બાદબાકી કરવાની. 6 માંથી 2 જાય તો 4. હવે અહીંયા 4 નથી એટલે આ પણ ભાગ નહીં હાલે. 3 ના પાડામાં 12, 3 4 12. બાદબાકી કરો. 4 માંથી 3 જાય તો 1. તો જો અહીંયા 1 છે, x ની આગળ સહગુણક કાંઈ ન હોય તો શું હોય? 1 તો હોય જ, એટલે કે આપણને ભાગ મળી ગયો. 3 4 12. x સ્વરૂપ છે તો x અને x. હવે જે પ્રમાણે શીખાય એ પ્રમાણે પહેલું સ્ટેપ તો 3x વર્ગ એમને મધ્યમ પદ તો લખવાનું થતું નથી. તો લખવાનું શું થાય તો કે આપણે જે ભાગ પાડ્યા ને કયો કયો 3x 4x અને અંતિમ પદ -4 બરાબર 0. અહીંયા પણ આપણે શું કર્યું? જો 4 માંથી 3 જાય, 4 માંથી 3 જાય તો 1, એટલે કે બાદબાકી કરી. બાદબાકી કેટલી રીતે થાય તો કે 2 રીતે. જો વત્તે ઓછે ઓછા અને ઓછે વત્તે ઓછા, એટલે કે 2 નિશાની જે છે એમાંથી આપણે કોઈ એક સિલેક્ટ કરવાની રહીએ. અહીં વત્તા ઓછા અને ઓછા વત્તા. હવે અહીંયા જે છે મધ્યમ પદ એની નિશાની કઈ છે તો કે માઇનસ ની, એટલે કે મોટા પદને આપણે માઇનસ દેવું પડે. 2 માંથી મોટું કોણ? 3x કે 4x તો કે 4x. હવે એને માઇનસ ની નિશાની આપવાની થાય તો આ નીચેની નિશાની આપણે આપી શકશું નહીં. તો કઈ નિશાની આપવાની? પ્લસ અને માઇનસ. હવે બધા દાખલામાં કર્યું એ પ્રમાણે આ બે પદ છે એમાંથી કોમન શું નીકળે તો કે 3x. આમાંય 3, આમાંય 3, આમાંય x, આમાંય x. હવે 3 નીકળી ગયો. x 2 વખત હતા એમાંથી 1 વખત x નીકળી ગયો તો ખાલી વધશે 1 વખત x. વત્તા ના વત્તા 3x આખો નીકળી ગયો તો વધશે શું? 1. ત્યાં જોયું અહીંયા ભૂલ થાય, તમે 0 મૂકી દો, 0 ના આવે. જો આખે આખું પદ જે છે એ સામાન્ય કોમન નીકળી ગયું હોય તો આપણે એના બદલામાં 1 તો ત્યાં વધેલો હોય છે. હવે આમાંથી નીકળશે માઇનસ અને આમાંય 4 છે ને આમાંય 4 છે. હવે આમાં x કોમન ન નીકળે કેમ કે આમાં x છે પણ આમાં ક્યાં x? આ બે પદની વાત આપણે કરીએ તો આ 4 તો છે બેમાં, પણ x છે આમાં x નથી, એટલે x ને આપણે સામાન્ય તરીકે કાઢી શકશું નહીં બહાર. એટલે 4 આપણે સામાન્ય કાઢ્યા તો અહીંયા શું વધશે? x. જો માઇનસ કોમન કાઢ્યા એટલે અહીંયા ઓછાને બદલે વત્તા અને અહીં ઓછાને બદલે વત્તા. 4 આખે આખો કોમન નીકળી ગયો તો અહીં વધશે 1 બરાબર 0. હવે અહીં ખબર પડી જાય કે આપણે જે ભાગ પાડ્યા અહીં સુધીની જે આપણે પ્રક્રિયા જે કરી છે એ સાચી છે. કાં તો કે સરખો કાઉન્સ આવ્યો ને એટલે સરખો કાઉન્સ એક વખત લખી નાખો. x વત્તા 1, આમાંથી કોમન શું નીકળશે? 3x. આમાંથી કોમન શું નીકળશે? ઓછા 4. એટલે આમાંથી જે કોમન નીકળ્યો એ અને આમાંથી જે કોમન નીકળ્યું સામાન્ય નીકળ્યું એનો એક અલગથી કાઉન્સ આપણે બનાવી નાખવાનો. હવે આના બરાબર 0, એટલે કે ax વત્તા 1 બરાબર 0 અને આના બરાબર 1 એટલે કે 3x ઓછા 4 બરાબર 0. હવે આમાં કોને કરતા બનાવો તમે તો કે x પ્લસ 1 જમણી બાજુ જાય એટલે નિશાની બદલે શું થાય? -1. આ પેલું શૂન્ય. બીજું શૂન્ય શોધવા માટે સૌપ્રથમ 3x ને કરતા બનાવવા પડે. તો -4 જમણી બાજુ આવશે તો +4. હવે x ને કરતા બનાવો તો 4 તો છે જ, આ 3 ક્યાં જશે? છેદમાં. એટલે કે આપણને
બે શૂન્ય જે વાત કરી હતી કે શૂન્ય શોધો એ આપણે બે શૂન્ય મળ્યા. અહીં સુધી આપણે દાખલો અત્યારે કમ્પ્લીટ કર્યો. પેલું શૂન્ય -1 અને બીજું શૂન્ય 4/3. આમ બે શૂન્યો, એક તો -1 અને 4/3 મળે છે. હવે સહગુણકોની વાત કરીએ કે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો સહગુણકો માટે આપણે એબીસી જોશે. તો સૌપ્રથમ આપણે બહુપદી લખીએ 3x² - x - 4 = 0. એટલે કે અહીંયા x² નો સહગુણક જે છે એ આપણું શું થશે? a. x નો સહગુણક કાંઈ નથી પણ 1 તો હોય જ ને માઇનસ ની નિશાની છે એટલે b બરાબર શું થશે? -1. અને અચળ પદ જે છે એ આપણે શું થાય? c. એટલે a બરાબર 3, a બરાબર 3, b બરાબર -1 અને c બરાબર -4. હવે શૂન્યનો સરવાળો. તેથી શૂન્યનો સરવાળો બે વસ્તુ કરવી પડે, સરવાળો અને ગુણાકાર. એટલે આપણે સંબંધ ચકાસી લેશું. સરવાળો જે છે આ બે નો કરીએ આપણે. શૂન્ય મળ્યા -1 વત્તા 4/3. એટલે કે કાઉન્સ તમે છોડ નાખો તો -1 વત્તા 4/3. હવે આમાં જે છે ને એ તમારે થોડુંક સાદરૂપ કરવું પડશે, કેમ કે આમાં લસા લેવો પડે ને લસા તરીકે આપણે શું લેવો પડશે? તો કે 3. શું લેવો પડશે લસા તરીકે? 3. સરવાળો જે છે -1 વત્તા 4/3 એટલે છેદમાં 3 છે એટલે આપણે એને લસા તરીકે લઈએ. તો હવે શું કરવાનું? લસાનો મિનિંગ જ એ થાય કે આપણે બધા જે પદ છે, બધા સ્ટેપ એ પ્રત્યેકના છેદમાં આપણો લસા હોવો જોઈએ. હવે -1/3 નથી તો છેદમાં કેટલા વડે ગુણવા પડે? 3. હવે ગણિતનો નિયમ છે જેટલા વડે છેદમાં ગુણો એટલા જ વડે પાછું અંશમાં આપણે ગુણવું પડે. તો છેદમાં ગુણ્યા 3 તો અંશમાં ગુણ્યા 3 એટલે કે 3 × 3. પણ નિશાની ભૂલતા નહીં માઇનસની. ઘણા વિદ્યાર્થીઓ જે છે ને નિશાની ભૂલી જાય મૂકતા. હવે વત્તાના વત્તા અને 4/3 જો લસા જે લીધો એ છેદમાં ગોઠવાયેલો હોય જ તો પછી અંશમાં કઈ આપણે ફેરફાર કરવાનો નથી. એટલે કે 4/3 છે જ તો 4 એમને એમ મૂકી દેવાના. હવે અંશમાં શું થાય? ઓછે વત્તે ઓછા એટલે બાદબાકી. 4 માંથી 3 જાય તો 1. 2 માંથી મોટું કોણ? 4. એની નિશાની વત્તા થાય વત્તા અને છેદમાં 3. હવે એટલા દાખલા શીખા એટલી તો ખબર પડી ગઈ કે અહીંયાથી જે સ્ટેપ જે છે એ મૂકવું હોય તો શું કરવું? શું કરવાનું? તો કે આપણે રફ વર્કમાં જઈ અને શૂન્યનો સરવાળો કરી નાખવાનો. તેથી શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર શું? -b/a. માઇનસ એમ ને b. b એટલે કેટલો છે? -1 છેદમાં a એટલે કેટલો છે? 3. હવે સાદુરૂપ આપો. ઓછે વત્તા એટલે કે +1/3. હવે એ તો આપણે મળેલું જ છે. રિવર્સ પ્રોસેસમાં આપણે ગોઠવી દઈએ સ્ટેપ ને. આમાંથી જે છે એ આ સ્ટેપ મૂકો. -1/3 એટલે કે -b/a. હવે આને જે છે માઇનસ તરીકે લખો. માઇનસ અને -1 જે છે એ શું હતું આપણા માટે? -1 જે છે ને b. b એટલે કે x નો સહગુણક. એટલે લખવું હોય તો તમે લખી શકો કે x નો સહગુણક. અને 3 છે એ શું છે? તો કે a એટલે કે x² નો સહગુણક. એટલે તમે નીચે લખાય છેદમાં x² નો સહગુણક. ક્લિયર? હવે જે રીતે આપણે સરવાળાની ચકાસણી કરી એ જ રીતે આપણે ગુણાકારની વાત કરશું. તેથી શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર બે શૂન્ય ક્યાં મળ્યા આપણને? -1 અને 4/3. એ બે નો ગુણાકાર કરી નાખો. -1 ગુણ્યા 4/3. હવે ઓછે વત્તે તો કે ઓછા અંશનો અંશારે ગુણાકાર 1 4 4 અને છેદમાં શું આવશે? 3 એમને. હવે આના પછીનું સ્ટેપ જે છે એના માટે આપણે રફ વર્ક કરવું પડે. શૂન્યોનો ગુણાકાર
શું આવશે સૂત્ર? હવે સૂત્ર મૂકવાનું પેલા સી ના છેદમાં એ. સી એટલે અચળ પદ આપણું -4 અને એ એટલે 3 મળી ગયું. રિવર્સ પ્રોસેસ લખી નાખો. -4 ના છેદમાં 3 એટલે કે સી ના છેદમાં એ. અહીં તમારે લખવું તો -4 શું હતું? તો કે અચળ પદ હતું. અને 3 શું છે? તો કે x વર્ગનો સહગુણક. ક્લિયર? એટલે કે આ શૂન્ય શોધો અને સંબંધ ચકાસો. ફરીથી એકવાર નજર નાખી જઈએ. શું કર્યું? તો કે સૌપ્રથમ 3 4 12 એવા ભાગ પાડ્યા કે જેમાં બાદબાકી કરીને શું આવવો જોઈએ? 1. તો આપણે 3x અને 4x આપણા ભાગ આવ્યા. પછી નિશાની લીધી, મોટાને આપણે માઇનસ નિશાની આપી. આ બે સ્ટેપમાંથી કોમન લીધું, આ બે સ્ટેપમાંથી કોમન લીધું. ત્યારબાદ સરખો કાઉન્સ એકવાર લખ્યો. આમાંથી સામાન્ય અને આમાંથી સામાન્ય જે હતું એને અલગ કાઉન્સ બનાવ્યો. કાઉન્સ બનાવ્યા બાદ આના બરાબર 0, આના બરાબર 0 એટલે આપણને બે શૂન્ય મળ્યા. શૂન્ય મળ્યા બાદ આપણે સહગુણકની વાત આવે ચકાસવાની, સંબંધ ચકાસવાની, ત્યારે મારે a b અને c મારે જોઈએ. તો આ આપણો a થાય x વર્ગનો સહગુણક, આ આપણો b થાય x નો સહગુણક અને અચળ પદ જે છે એ આપણો c થાય. તો એ પ્રમાણે આપણે શૂન્યનો સરવાળો ચકાઈશો. ત્યારબાદ આપણે શૂન્યનો ગુણાકાર ચકાઈશો. આ જે વસ્તુ જે છે એ તમારે રફ વર્કમાં કરી લેવાની થશે. તો અહીંયા આપણે છઠ્ઠો દાખલો જે છે દાખલા નંબર 1 નો છઠ્ઠો દાખલો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ.